ગુજરાતના દીવ શહેરને તેના ઐતિહાસિક અને પર્યટનના દ્રષ્ટિકોણથી અનેક રીતે અજાયબ ગણવામાં આવે છે. આ શહેરમાં કેટલાક સ્થળો અને ઘટનાઓ છે જે વિસ્મયકારક અને રોચક છે. તેમાંથી દીવના 7 અજાયબ રહસ્યો તરીકે ઓળખાતા સ્થળો અને તેની સાથે જોડાયેલી વાર્તાઓ આ રીતે છે. 1. દીવ ફોર્ટ. સ્થાપના. આ કિલ્લાને પોર્ટુગીઝો દ્વારા 1535માં બનાવવામાં આવ્યો હતો. વિશિષ્ટતા. આ કિલ્લો દીવના દરિયા કિનારે આવેલો છે અને તે દરિયાઈ સુરક્ષા અને વ્યવસાય માટે મહત્વપૂર્ણ છે. રહસ્ય. આ કિલ્લામાં લગભગ 3 કિલોમીટર લાંબી ભવ્ય બાઉન્ડ્રી વોલ છે, જેમાંથી સમુદ્ર અને દીવનું દ્રશ્ય અદ્ભુત છે. કિલ્લાની બેલેન્સડ ગુપ્ત માર્ગો અનેક વાર્તાઓને જન્મ આપે છે. કહેવાય છે કે કિલ્લામાં ગુપ્ત માર્ગો હતા જે અન્ય એક સ્થાન જવાની રીત તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા. 2. નાગવા બીચ. સ્થાન. આ બીચ દીવથી લગભગ 20 મિનિટના અંતરે આવેલું છે. વિશિષ્ટતા. નાગવા બીચ તેની સ્વચ્છ અને સુંદર નીલમણી પાણી માટે જાણીતું છે. રહસ્ય. કહેવાય છે કે આ બીચની વેલાઓમાં એક પ્રકારનો સેલ એટલે કે શંખ છે જે ભાગ્યશાળી માનવામાં આવે છે. જો કોઈ શંખને મેળવે તો તેમાંથી વૃદ્ધિ અને સમૃદ્ધિ આવે. 3. બોગલા બીચ. સ્થાન. બોગલા બીચ દીવના મુખ્ય ટાપુ પર આવેલું છે. વિશિષ્ટતા. આ બીચ તેની કુદરતી સૌંદર્ય અને શાંતિ માટે જાણીતું છે. રહસ્ય. બીચની રેતીમાં છુપાયેલા અનેક રત્નો અને ખજાનાઓ છે. એમ માનવામાં આવે છે કે દીવના સ્થાનિક લોકો જે છે તે કહે છે કે અહીંની રેતીમાં કેટલાક પ્રાચીન કાળના નાણાં અને બેશકિંમતી પદાર્થો મળ્યા છે. 4. દીવના લેટિન કૂવાઓ. વિશિષ્ટતા. દીવમાં આવેલા આ લેટિન કૂવાઓ હિન્દુ અને મુસ્લિમ સાંસ્કૃતિક વારસાનું અદ્ભુત સંયોજન છે. રહસ્ય. આ કૂવાઓને માધ્યમ દ્વારા દરિયાના પાણી સાથે જોડાયેલી ગેલેરીઓ છે. તેવું કહે છે કે આ કૂવાઓ એક સમયમાં ગુપ્ત માર્ગો તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા, જે શહેરના વિવિધ ભાગોને જોડતા હતા. 5. જૂના મીઠાના ખાણ. સ્થાપના. દીવના ફરાસાસી વિસ્તારના નજીકમાં છે. વિશિષ્ટતા. આ મીઠાના ખાણો દીવની પ્રાચીન મીઠા ઉત્પન્ન કરવાની પદ્ધતિઓ દર્શાવે છે. રહસ્ય. આ ખાણો લગભગ 500 વર્ષ જૂનું છે અને કહેવાય છે કે અહીંની રેતીમાં કેટલાક પ્રાચીન ખજાનાઓ દબાયેલા છે. મીઠાના ખાણોમાંથી કેટલાક શંખ અને રત્નો મળે છે જે પ્રાચીન કાળના છે. 6. જેલિસ પેલેસ. સ્થાપના. આ ગેટવે 17મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. વિશિષ્ટતા. તે પોર્ટુગીઝ શૈલીમાં બનાવવામાં આવ્યું હતું અને તેની દિવાલો પર સુંદર નકશીકામ છે. રહસ્ય. કહેવાય છે કે આ ગેટવે દીવના બાંધકામ માટે ઉર્જાનું કેન્દ્ર હતું અને આમાંથી પ્રવેશ કરતાં જ કોઈને પણ પોઝિટિવ એનર્જી અને શાંતિનો અનુભવ થાય છે. દીવના લોકો માનતા હતા કે આ દ્વાર શુભ અને ફળદાયી છે. 7. દીવના ગોપાલક મકાન. વિશિષ્ટતા. આ મકાનો દીવના ગોપાલકો દ્વારા પ્રાચીન કાળમાં બનાવવામાં આવ્યા હતા. રહસ્ય. કહેવાય છે કે આ મકાનમાં રહેલા ગોપાલકો એવી ટેકનિક ઉપયોગમાં લીધી હતી કે જેથી તેઓના ઘરોમાં હંમેશા ઠંડક રહેતી. આ મકાનમાં આર્કિટેક્ચર પ્રાચીન જ્ઞાનના સરવાળા અને પ્રકૃતિનું અનુરૂપ હતું. આ 7 અજાયબ રહસ્યો દીવના વૈભવશાળી અને ઐતિહાસિક વારસાનું પ્રતિબિંબ છે. તે લોકલ આકર્ષણો, તેના રહસ્યમય ઇતિહાસ અને આધ્યાત્મિક પરંપરાઓને ઉજાગર કરે છે.